હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે ગણિતની અંદર છઠ્ઠું ચેપ્ટર જોતા હતા વર્ગ અને વર્ગમૂળ, બરાબર. તો એની અંદર આપણે વર્ગમૂળની અંદર છેલ્લે અલગ અલગ રીતે વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય, બરાબર. તો વર્ગમૂળ શોધવાની આપણે એક રીત જોઈ કે અવિભાજ્ય અવયવની રીતથી આપણે વર્ગમૂળ શોધતા હતા કે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ કેવી રીતે આપણે શોધી શકીએ છીએ. તો એ પોઈન્ટ આપણે એની અંદર શીખ્યા હતા કે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાનો અવિભાજ્ય અવયવ એટલે એના ભાગ પાડતા હતા. આપણે શું કરતા હતા? ભાગ પાડતા હતા. પછી બાદબાકી, પુનરાવર્તિત બાદબાકીની રીતે પણ આપણે એને વર્ગમૂળ કેવી રીતે શોધાય એ પણ આપણે શીખી ગયા છે. હવે આપણે નવો પોઈન્ટ જે શીખવા જઈ રહ્યા છે એ છે નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. પૂર્ણ વર્ગ એટલે શું? કે કોઈ સંખ્યાનો વર્ગ હોય. એ જે સંખ્યા છે એ કોઈ સંખ્યાનો વર્ગ હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા ક્યારે બને છે આપણે જોવાનું છે. તો એ મેં સંખ્યા લખી છે 1458. તો એ સંખ્યાને પહેલા આપણે ભાગ પાડી દેવાના. શું કરી દેવાના? ભાગ પાડી દેવાના. આ રીતે આપણે અવિભાજ્ય અવયવના જે ભાગ પાડે છે એ રીતે ભાગ પાડી આપણે. તો અહીંયા બે ભાગ પાડીએ તો અહીંયા આવશે 7 2 4 1 2 9. હવે આને બે ભાગ ચાલશે નહીં કેમ કે એકમનો અંક કયો આવી ગયો છે? એકમનો અંક 9 આવી ગયો. તો એની અંદર બે નહીં ચાલે, ત્રણેય જોઈએ. તો 7 ને 2 9 9 18 એટલે ત્રણેય ભાગ ચાલશે. તો ત્રણેય અહીંયા ભાગ ચલાય આપણે 3 2 6 1 વધે 3 4 12 અને 3 તરી 9. હવે આને ત્રણે આપણે ભાગ ચાલશે તો 7 ને 2 9 આને ત્રણે ચાલ કરે તો ત્રણે કેટલા થશે? 8 તરી 24 અને 3 એકા 3 81. હજી ત્રણે ભાગ ચાલશે તો 27 ત્રણે ચાલશે 9 ત્રણે 3 અને 3 એકા 3. તો આ સંખ્યાને આપણે 3 વડે ભાગ જેટલા પડતા હતા એટલા આપણે ભાગ પાડી. હવે જે ભાગ પાડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે જે ભાગ પાડ્યા આપણે બે ની જોડ બનાવી. બે ની જોડ અને 2 3 3 ની બે જોડ બની હતી પણ આ બે એક જ વખત આપણને આપેલું છે. કેટલી વખત આપેલો છે? બે આપણને એક જ વખત આપેલ એટલે બે ની જોડ બનતી નથી. જે સંખ્યાની જોડ ના બને એ સંખ્યા વડે લખવાનું. તો આપણે અહીંયા લખવાનું આપેલી સંખ્યાને બે વડે નાની સંખ્યા વડે ગુણવાથી. તો આ બે વડે ગુણવાથી, બરાબર. બે વડે ગુણવાથી આપેલી સંખ્યાને બે વડે ગુણવાથી કેવી બને છે? પૂર્ણ વર્ગ બને. કેવી રીતે? હવે પૂર્ણ વર્ગ કઈ સંખ્યા પૂર્ણ વર્ગ બને એ આપણે લેવી હોય કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવી છે. તો પૂર્ણ વર્ગ કેવી રીતે બનશે? તો પૂર્ણ વર્ગ દાખલા તરીકે બે વડે ગુણો. આ સંખ્યા જે છે એ સંખ્યાને બે વડે આપણે ગુણાકાર કરવો છે. તો આપેલી સંખ્યાને બે વડે ગુણાકાર કરો તો બંને બાજુ આપણે બે વડે ગુણાકાર કરવો પડે. તો બે બાજુ બંને બાજુ આપણે બે વડે ગુણાકાર કરીએ તો અહીંયા લખે 1498 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2 ની જોડ બનાવી દીધી આપણે. 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર અને 3 નો સ્ક્વેર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તરી 9 તરી 27 ગુણ્યા 2 એટલે 27 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 54. કેટલા થશે? 54. આપણને જે જવાબ મળશે 54 મળશે. તો આપેલી સંખ્યાને બે વડે ગુણવાથી પૂર્ણ વર્ગ મળે. 1498 બે વડે ગુણાકાર કરવાનો જે જવાબ આવે, બરાબર, એ સંખ્યાથી આપણે એને લઈએ. જે સંખ્યાની જે જોડ નથી બનતી એ સંખ્યા વડે આપણે ગુણવાથી. જ્યારે પણ આપણે કોઈ સંખ્યા કીધું હોય એ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી કીધું છે તો એ સંખ્યાને એ સંખ્યા વડે આપણે ગુણાકાર કરીએ તો આપણને એનો જવાબ મળી જશે. એક આ પોઈન્ટ છે. બીજો છે નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ. કેવી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. હવે ભાગાકાર કરવા છે.
જે રીતે આપણે ગુણાકાર કરીએ એ રીતે આપણે ભાગાકાર કરવાથી કઈ સંખ્યા બનશે તે આપણે ઉદાહરણ જોઈએ. આ 29 25 મેં લખ્યા છે બરાબર. હવે એ સંખ્યાને આપણે તો એમાં પણ આ રીતે ભાગ પાડી દેવાનો. બે ભાગને 4 એકમો 5 છે. ત્રણે જોઈએ તો ત્રણે શું કરવું પડશે? 5 ને 2 7 ને 2 9 9 2 18 ત્રણે ભાગ ચાલશે. તો ત્રણે ભાગ ચલાવે તો 9 તરી 27 2 વધ્યા અહીંયા 2 વધ્યા અહીંયા 2 7 તરી 21 1 વધ્યો અને 5. હવે 7 ને 12 12 ને 9 21 એ તો હજી ને પણ એને આપણે 3 વડે ભાગાકાર કરી શકાય. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને 3 વડે આપણે ભાગાકાર કરી શકાશે. તો 3 વડે ભાગાકાર કરો તો 3 તરી 9 3 દુ 6 3 પંચા 15. હવે આને જો તો 5 ને 2 7 7 ને 3 10 એટલે 3 વડે નહીં થાય તો 5 વડે કરીએ આપણે. 5 વડે થશે એકમનો કયો છે? 5 છે. 6 અને 2 25 હજી 5 વડે 13. હવે 13 ને કોઈ સંખ્યા વડે ના ભાગી શકાય. 13 ને 13 વડે જ ભાગી શકાય. તો 13 એકા 13. તો આપણે એના જે ભાગ પડ્યા 3 ગુણ્યા 3 5 ગુણ્યા 5 ગુણ્યા 13. તો એની જો 3 ની જોડ બની ગઈ, 2 2 ની જોડ બને તો 13 ની જોડ બનતી નથી. તો આપણે અહીંયા લખી શકીએ જેની જોડ નથી બનતી આપેલી સંખ્યાને 13 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. બરાબર. આટલા સુધી આપણે 13 વડે તો 13 ની જોડ નથી બનતી તો 13 વડે ભાગવાથી. હવે જો આપણે આગળ એને શીખવું હોય તો અહીંયા લખ્યો 29 25 ભાગ્યા 13 બરાબર. 13 વડે ભાગાકાર કરે તો 3 ગુણ્યા 3 5 ગુણ્યા 5 13 અને 13 વડે નીચે ભાગાકાર લખી દે 13 નીકળી ગયા. તો હવે આપણે શું કરીએ? 2 2 ની જોડ બનાવીએ તો 3 નો સ્ક્વેર બરાબર 5 નો સ્ક્વેર. સ્ક્વેર ને વર્ગમૂળનું ચિહ્ન નીકળ્યું 5 ગુણ્યા 3 3 પંચા 15. તો 15 એનો જવાબ આપણે આની અંદર ચોપવાનું. ગુણવાથી કીધું હોય એટલે એક ગુણાકારમાં લઈ લેવાનું. ભાગવાથી કીધું હોય તો આપણે એને કાઢી નાખવાનું. 13 કાઢી નાખે આપણે આનો ભાગાકાર કરો 15 જવાબ આવે. ધ્યાન રાખો આનો ભાગાકાર 13 વડે તમે કરો છો તો જે જવાબ આવશે 15 નો વર્ગ આવશે. કયો આવશે? 15 નો વર્ગ. તમે જો 29 25 નો 15 વડે 13 વડે ભાગાકાર કરો તો તમને 225 જવાબ મળશે. કેટલો પડશે? 225. તો એ પરથી આપણને ખબર પડી કે એ સંખ્યાને કેવી રીતે આપણે ભાગ પાડી શકાય છે. જે સંખ્યા આપણે લીધી છે એ સંખ્યાને આપણે આ રીતે કે અહીંયા 15 જવાબ આપણને મળે છે. તો નાની સંખ્યા વડે ગુણવાથી અને ભાગવાથી બંને પોઈન્ટ તમને ખબર પડી ગયા છે કે કઈ સંખ્યા વડે ગુણવાથી અને કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. બરાબર. તો અહીંયા આટલું તમે લખી દો. હવે આપણે સ્વાધ્યાય જોવાનું છે. તો સ્વાધ્યાયની અંદર જોશું આપણે કે કેવી રીતે આપણે દાખલા ગણવાના છે. હવે જો આપણે 6.3 જોઈએ તો 6.3 ની અંદર જે આપણને સંખ્યા મળે છે એ સંખ્યાથી આપણે ખબર પડી જશે કે કેવી રીતે આપણે આ રીતના મેજરની જે રીતના દાખલા શીખવાડ્યા છે એ રીતની વસ્તુ એની અંદર એ રીતના દાખલા આપણને મળશે. તો એ આપણે દાખલા ગણવાના છે. તેની અંદર જો પહેલું છે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળના એકમનો અંક કયો હશે? તો વર્ગમૂળનો એકમનો અંક લેવાનો છે કે ના વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હોઈ શકે છે. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણને ખબર પડી જાય કે કઈ સંખ્યાથી કેવી રીતે હોય. તો દાખલા તરીકે જે સંખ્યાનો એકમનો અંક આપણને આપેલો હોય તો એ
1 હોય બરાબર જે સંખ્યાનો એકમનો અંક તો આપણે અહીંયા લખીએ સ્વાધ્યાય 6.3 એમાં દાખલા નંબર 1 એકમનો અંક લખવાનો છે આપણે તો એકમનો અંક આપણે લખવો હોય તો પહેલો છે 9801 તો આનો એકમનો અંક કયો હોય અહીંયા આપણે એકમનો અંક લખવાનો છે એકમનો અંક તો 98 તો અહીંયા 1 છે તો 1 અથવા 9 હોય આનો એકમનો અંક કેવો હોય 1 અથવા 9 એ આપણે શીખી ગયા છે તો જેનું 1 અને 9 હોય બરાબર તો એનો આપણે જે સંખ્યાનો એકમનો અંક 1 અને 9 હોય તો વર્ગ અને વર્ગમૂળ કરવાથી સંખ્યાનો એકમનો અંક 1 મળે છે બરાબર તો એ સંખ્યા આપણને મળે પછી આપણને આપી છે 99856 99856 તો અહીંયા 6 આપ્યા છે તો 6 હોય તો શું હોય તો જે સંખ્યાનો એકમનો અંક જેથી આપણને ખબર પડી જાય તો એ કયો હોય તો એકમનો અંક 4 હોય અથવા 6 હોય એ આગળ મેં તમને શીખવાડ્યું છે કે કઈ સંખ્યાનો એકમનો જો જેની અંદર 4 અને 6 હોય તો એનો જવાબ આપણને શું મળે 6 મળે એ આપણે કેવી રીતે શીખ્યા હતા 1 અને 9 હોય તો 1 મળે 2 અને 8 હોય તો 4 મળે બરાબર 3 અને જે આપણે 3 અને 7 હોય તો 9 મળે બરાબર 4 અને 6 હોય તો 6 મળે અને 5 હોય તો 5 મળે એ રીતે આપણે એને શીખેલા છીએ બરાબર 9,98,000 9,98,000 તો આની અંદર પણ કયો મળે 1 અથવા 9 કયો મળશે 1 અથવા 9 એકમનો અંક મળે છે પછી આપણને આપ્યું છે 65 76 66 એકમનો અંક અહીંયા 5 જ મળે 5 હોય તો કયો મળે 5 જ આપણને મળે છે બરાબર તો એકમનો અંક આ રીતે આપણે એના લખી શકાય જે આપણને આપ્યા છે એ લખી શકીએ પછી પ્રશ્ન નંબર 2 છે કોઈપણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેની પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી તો કોઈપણ પ્રકારની ગણતરી કર્યા વગર આપણે સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તો એ પણ ઈઝી છે આપણે કહ્યું હતું કે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંક કયા હોય તો પૂર્ણ વર્ગ જે સંખ્યાનો એકમનો અંક 0 1 5 6 અને 9 હોય તે જ સંખ્યા પૂર્ણ વર્ગ હોય આથી જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 હોય તો એ કદાપી પૂર્ણ વર્ગ હોતી નથી તો આપણે કોઈ પણ ગણતરી એ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે એ મેં નિયમ તમને લખાઈ દીધો છે કે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાની અંદર પૂર્ણ વર્ગ હોય તો પૂર્ણ વર્ગ એવું ખાલી લખાઈ દઉં છું અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકો તો કયા હોય 1 4 5 6 9 અને 0 અને અહીંયા છે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તેના એકમના અંકો આને લખાઈ દીધેલું છે તમને 2 3 7 અને 8 આ સંખ્યા પરથી આપણે ખબર પડતું કે પૂર્ણ વર્ગ છે કે નહીં હવે જો પહેલી સંખ્યા આપણને આપી છે 153 તો શું લખવાનું પૂર્ણ વર્ગ નથી કેમ કે એકમનો 3 છે એ પૂર્ણ વર્ગ કહેવાશે નહીં પછી બીજી લખી છે 157 એ પણ પૂર્ણ વર્ગ નથી એ પણ આપણે એની અંદર કહી શકીએ કે પૂર્ણ વર્ગ છે કે નહીં તો અહીંયા લખવાનું આપણે પૂર્ણ વર્ગ નથી પછી નંબર 3 408 એ પણ પૂર્ણ વર્ગ નથી ને એકમનો અંક જો આપણે પૂર્ણ વર્ગ નથી જો 2 3 7 અને જો 3 7 અને 8 તો મળી ગયું આપણે 441 તો શું આવશે પૂર્ણ વર્ગ છે કેમ કે એકમનો અંક કયો છે 1 છે ને અહીંયા એકમનો અંક આપણને ત્યાં મળી જાય છે એકમનો અંક કયા પરથી આપણને ખબર
જશે. પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 નું વર્ગમૂળ શોધો. બરાબર. પ્રશ્ન નંબર 3 પુનરાવર્તિત બાદબાકીની રીતે આપણે શોધવાનું છે. પહેલું આપણે 100 આપ્યું છે. બરાબર. તો 100 નું આપણે બાદબાકીની રીતે શોધીએ તો 100 - 1 બરાબર કેટલા થશે? નંબર 1 લખીએ. તો એ કેટલા થશે? 99. નંબર 2 99 - 3. તો 99 - 3 કરીએ તો 99 માંથી 3 જાય તો કેટલા થાય? 96. નંબર 3 96 - 5 એકી સંખ્યા લેવાની છે તો 96 - 5 કરીએ તો કેટલા થાય? 91. નંબર 4 91 - 7 91 - 7 કરીએ છીએ આપણે તો એની અંદર કેટલા મળશે? 84. નંબર 5 84 - 9 તો 84 - 9 કરીએ છીએ તો કેટલા મળશે? 75. પછી 75 - 11 તો 11 કરીએ તો કેટલા મળશે? 64. 64 - 13 કરીએ તો 64 - 13 કરીએ તો કેટલા મળશે? 1 અને 51. 51 - 15 તો કેટલા આવશે? 36. 51 - 15 એટલે 36 આવશે. 36 - 18 એ 17. તો 17 માંથી 18 આપણે માઈનસ કરીએ તો કેટલા આવશે? 19 આવશે. અને નંબર 10 19 - 19 બરાબર 0. જ્યાં સુધી 0 ના આવે તો અહીંયા 10 આવી ગયા તો 100 બરાબર કેટલા થશે? 10. એનું વર્ગમૂળ કેટલું થાય? 10 થશે. આપણે જે જવાબ આપ્યો છે 10. 169 જે છે એનું તમારે જાતે કરવાનું છે. જે 169 નું આપ્યું છે આપણે એ તમારે દરેક વિદ્યાર્થીએ જાતે કરવાનું. આ રીતે આપણે એકી સંખ્યા માઈનસ કરતું રહેવાનું. શું કરવાનું? એકી સંખ્યાની માઈનસ કરતું રહેવાનું. એકી સંખ્યા માઈનસ કરો એટલે તમારે ખબર પડી જાય કઈ સંખ્યા આપણે લેવાની છે અને કઈ સંખ્યા આપણે આવશે. બરાબર. એકી સંખ્યા માઈનસ કરી તમે એનું વર્ગમૂળ આ રીતે શોધી શકાય છે. તો 169 છે એનું તમારે જાતે કરવાનું. હવે જો દાખલા નંબર 4 અવિભાજ્ય અવયવી વર્ગમૂળ શોધવાનું છે. એ તમને શીખવાડ્યું છે. આપણે અમુક દાખલા શીખવાડે તમે અમુક દાખલા તમારે જાતે કરવાના રહેશે. એની અંદર જે દાખલા આપણને આપ્યા છે એ જોવાના કેવી રીતે આપણે આપેલા છે અને કેવી રીતે લખવાના છે. હવે જો અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધો. તો એની અંદર જે સંખ્યા આપણને આપી છે સંખ્યાથી આપણે એનું વર્ગમૂળ શોધવાનું છે. તો દાખલા નંબર 4 એમાં પહેલું છે અવયવીકરણથી વર્ગમૂળ શોધો. તેમાં પહેલું આપણને આપ્યું છે 729. તો 729 નું આપણે અવયવીકરણની વર્ગમૂળ શોધ્યા તો આ રીતે ભાગ પાડી દે. પહેલા બે હંમેશા પહેલા બે સ્ટાર્ટ કરવાનું. બે ભાગ નથી ચાલતું તો ત્રણે ભાગ એનો ચાલશે. તો 3 દુ 6 1 વધ્યો 3 સત્તા 21 1 વધ્યો 1 વચ્ચે 12 થશે. 3 ચોક 12 બરાબર. તો એ જે સંખ્યા અને 3 કરી 9. હજી આપણે જોઈએ તો 5 અને 3 ભાગ ચાલશે. તો 3 આનો ભાગ કર્યા તો 8 અને 1 81. હજી 3 ચાલે તો 27. 3 ચાલે તો 9 9 3 અને 3 3. તો જે ભાગ પડે 2 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3
2 2 3 ની જોડ બનાવી દીધી આપણે, પછી વર્ગમૂળની અંદર જોડ બનાવી એટલે 2 નો સ્ક્વેર એ 3 નો સ્ક્વેર, પછી 3 નો સ્ક્વેર, પછી 3 નો સ્ક્વેર, તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9 તરી 27, એનું વર્ગમૂળ કેટલું થશે? 27. કેટલું થશે? 27. તો આ રીતે આપણે વર્ગમૂળ શોધવાનું છે. જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાની અંદર જોવાનું કઈ સંખ્યા કેવી રીતે આપણને આપી છે અને એ રીતે એનું વર્ગમૂળ શોધવાનું. પછી 1764 નંબર 3, 1764 હવે 1764 ને 2 વડે ભાગ પાડી શકાશે. તો કેમ કે એકમનો 4 છે તો 2 વડે ભાગ પાડે તો 8 8 દુ 16, એક વધી 8 દુ 16 અને 2, હજી આપણે 2 વડે ભાગ ચાલશે તો 4 4 અને 1, હવે 2 વડે ચાલશે નહીં. તો 4 ને 4 8 9 9 હોય એટલે 3 વડે આપણે ભાગ ચલાવી શકીએ. તો 3 વડે આપણે ભાગીએ તો 3 એકા 3, 3 ચોક 12 અને 3 સત્તા 21. હવે જો 7 અને 4 11 ને 12 એટલે હજી 3 ભાગ ચાલશે તો 3 ભાગ આપણે ચલાવીએ છીએ તો 3 ચોક 12, 2 વધ્યા 3 9 27, હવે 3 ભાગ ચાલશે નહીં. હવે તો 5 તો ચાલવાનું નથી તો ડાયરેક્ટ 7 ચાલશે. 21 49 અને 7 એકા 7, તો જે ભાગ આપણે આવી ગયા તો 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 7 ગુણ્યા 7, તો એની જોડ બનાવી દેવાની. પછી વર્ગમૂળમાં લખવાની 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર અને 7 નો સ્ક્વેર, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7, 7 તરી 21 42. કેટલા મળશે? એના જવાબ આપણને 42 મળે. આ 42 મળ્યું, આ 27, બરાબર. તો એ રીતે આપણે જે જવાબ જેનો જે મળે છે એ રીતે આપણે જવાબ લખવાના. તો આ રીતે આપણે એનું વર્ગમૂળ શોધવાનું છે. શું કરવાનું છે? વર્ગમૂળ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાનું આપણે પહેલા હંમેશા 2 થી સ્ટાર્ટ કરવાનું, બરાબર. 2 થી સ્ટાર્ટ કરીને પછી સંખ્યાને લખવાની. આપણે 2 પછી ના ચાલે તો 3, 3 ના ચાલે તો 5 અને 5 ના ચાલે તો 7. એ રીતે આપણે અલગ અલગ સંખ્યા લેવાની, અલગ અલગ સંખ્યાથી આપણે એનું વર્ગમૂળ શોધવાનું છે કે જોવાનું કે કઈ સંખ્યા કેવી રીતે આપણને આપી છે અને એ સંખ્યાનું વર્ગમૂળ આપણે એ રીતે શોધવાનું રહેશે. પછી જો 3 લીધો, હવે એક દાખલો તમને શીખવાડી દો, પછી બાકીના દાખલા તમારે જાતે કરવાના રહેશે. તો આપણે જોઈએ 6થા નંબરનો દાખલો છે 96 4, 9604, 9604 બે ભાગ ચાલશે આનો, તો બે ભાગ ચલે આપણે તો 2 ચોક 8, 1 વધુ 2 8 16, 0 નો 0 અને 2 એકા 2. હવે બે જે સંખ્યા આપણે આપી છે 16 આવી ગઈ, 2 દુ 4, સોરી 2 દુ 4, હજી બે ભાગ ચાલશે તો 2 4 0 અને 1, હવે બે ભાગ ચાલશે તો ત્રણે જો તો અંકોનો સરવાળો કરો તો 4 ને 5 ને 6 ને 7 તો ત્રણે ચાલશે નહીં. 5 એ નહીં ચાલે તો 7 એ આપણે ભાગ ચલાવવો પડે. તો 7 ને આપણે ચાવી નથી આપણી જોડે તો આપણે એનો ભાગાકાર કરીએ તો 7 તરી 21, 3 વધ્યા, બરાબર. 7 ચોક 28, 2 વધ્યા અને 7 તરી 21, તો 7 એ ભાગ થઈ ગયો. હજી હવે 7 એને ભાગ કરીએ તો 7 અને ભાગ કરીએ તો 7 ચોક 28, બરાબર, અને 6 અને 7 9 63, 7 અને 7 એકા 7. આપણે 7 એના ભાગ પાડે તો 2 ગુણ્યા 2, 7 ગુણ્યા 7, 7 ગુણ્યા 7, 7 ની આપણી જોડ બનાવી દીધી. અહીંયા લખ્યું 2 નો સ્ક્વેર, 7 નો સ્ક્વેર અને 7 નો સ્ક્વેર, 2 ગુણ્યા 7 ગુણ્યા 7, 70 49, 49 દુ 58, કેટલા આવશે? 58. તો આ રીતે આપણે બાકીના દાખલા દરેક વિદ્યાર્થીએ જાતે કરવાના છે. કેવી રીતે એ તો મેં તમને શીખવાડી દીધું કે એના જે ભાગ પાડી આપણે એ ભાગ પાડવાના અને ભાગ પાડ્યા પછી તમારે એ સંખ્યા લખવાની કે સંખ્યાને કેવી રીતે આપણે લખી શકાય છે. તો એ રીતે આપણે એને તમારે સંખ્યા લખવાની છે. બાકીના દાખલા તમારે જાતે કરવાના રહેશે. હવે જો દાખલા નંબર 5,
દાખલા નંબર 5 ની અંદર જો તો નીચે આપેલી દરેક સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી બનતી સંખ્યા એવી નાની એવી સંખ્યા શોધો કે જેને વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને, ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે. બરાબર. હવે દાખલા નંબર 5 ની અંદર જો તો નાનામાં નાની સંખ્યા વડે વર્ગમૂળ આપણે શોધવાનું છે. તો કઈ સંખ્યા તે આપણે મેં એ પણ તમને શીખવાડી પણ જોઈએ આપણે. તો અહીંયા આપણે આપ્યું છે 252. હવે 252 ની અંદર આપણે જોઈએ તો એના આપણે પહેલા ભાગ પાડી દઈએ તો બે ભાગ ચાલશે. તો 1 2 અને 6. હજી બે ભાગ ચાલશે તો 6 અને 3. હવે બે ભાગ ચાલશે નહીં. 6 3 9 તો ત્રણે ભાગ ચાલશે. તો ત્રણે ભાગ છે કરે આપણે 3 2 6 અને 3 એકા 3. હજી ત્રણે ચાલશે તો 7 તરી 21 અને 7 એકા 7. બરાબર. તો આના જે ભાગ પડે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે જો 2 ની જોડ બની ગઈ, 3 ની જોડ, પણ 7 એક જ વખત 7 ની જોડ બનતી નથી. તો આપણે અહીંયા લખી શકીએ જેની જોડ ના આપણે લખી આપેલી સંખ્યાને 7 વડે ગુણવાથી. બરાબર. 7 વડે ગુણવાથી. તો 7 વડે ગુણીએ તો 252 ગુણ્યા 7 કરીએ તો આપણે આ બાજુ પણ 7 આવી જશે ગુણાકારથી. તો 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 7 ગુણ્યા 7 એક 7 લઈ લીધા આપણે. એનું વર્ગમૂળ શોધવાનું કીધું છે. તો નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તો 7 વડે ગુણવાથી જવાબ મળી ગયો. બીજો જવાબ આપણે એનું વર્ગમૂળ લીધું. તો વર્ગમૂળ લે તો 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર અને 7 નો સ્ક્વેર. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7 7 21 42. તો એનું વર્ગમૂળ કેટલું થાય 42 થશે. કેટલું થશે 42 એનું વર્ગમૂળ થશે. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે લખી દો. નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને છે. બીજો એક દાખલો તમને કરાવી દો. બરાબર. પછીના દાખલા તમારે જાતે જ કરવાના રહેશે. 1008 ના આપણે ભાગ પાડી દઈએ તો બે ભાગ ચાલશે. તો બે ભાગ ચાલે તો 2 5 10 0 નો 0 અને 2 ચોક 8. હજી બે ભાગ ચાલશે તો 2 દુ 4 1 વધુ 2 5 10 અને 2 દુ. બરાબર. આ ભાગ આ રીતે આપણે એની અંદર પડી. હવે જો તો 252 ના તો પછી આપણને ભાગ ખબર જ છે. 2 આવશે 126, પછી 2 આવશે 63, પછી 2 આવશે 2 નહીં આવે 3 આવશે 21, પછી 3 આવશે 7 અને 7 એકા. તેમાં પણ આપણને ખબર તો પડી ગઈ કેવી રીતે આવશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. 3 ના 2 જોડ 2 ની 2 જોડ બની ગઈ. તો અહીંયા પાછું એ જ આવ્યું. આપેલી સંખ્યાને જેની જોડ નથી બનતી એના વડે ગુણવાથી આવે. 7 વડે ગુણવાથી. બરાબર. 7 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. હવે 7 વડે ગુણાકાર કરીએ. બરાબર. 7 વડે ગુણાકાર 1008 ગુણ્યા 7. અહીંયા પણ 7 વડે ગુણાકાર તો 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2. તો જોડ બની ગઈ. 3 ગુણ્યા 3 ની જોડ બની ગઈ. 7 ગુણ્યા 7. એક વખત 7 હતા અને એક વખત આપણે ગુણાકારમાં એનું વર્ગમૂળ શોધવાનું કીધું છે. તો 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર અને 7 નો સ્ક્વેર. તો 2 ગુણ્યા 2 3 ગુણ્યા 7 7 તરી 21 42 84. એનું વર્ગમૂળ કેટલું થશે 84. કેટલું થશે 84. દાખલા નંબર 5 જે છે એના બાકીના દાખલા તમારે જાતે કરવાના છે. શું કરવાનું છે? જાતે બાકીના દાખલા આવડે વાત છે આપણે તો વર્ગની અંદર તમારે દાખલા જાતે કરવાના. બાકીનો પ્રશ્ન નંબર જે 6 છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું.